દેશના 80માં સ્વતંત્રતા પર્વ પૂર્વે તાલુકા વહીવટી તંત્ર આયોજિત વંદે માતરમના 150 વર્ષીય દેશભક્તિ એકતા અને ગૌરવના પ્રતીક ત્રિરંગા યાત્રાને પ્રાંત કચેરી ખાતેથી મહાનુભાવોએ સ્ટાર્ટ આપ્યો હતો. વંદે માતરમના ગાન સાથે પ્રારંભ થયેલ 1.5 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવવંદના કર્યા બાદ બસ સ્ટેન્ડ મેઇન બજાર થઈ વથાણ ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યા બાદ શાળા ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે કહ્યું હતું કે ત્રિરંગો રાષ્ટ્રની આન બાન શાન છે. તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક છે. આઝાદી પર્વમાં પુસ્તકોનું વાંચન કરવા છાત્રોને શીખ આપી હતી અને આપણા વીર શહીદો રાષ્ટ્ર પુરુષોના જીવનમાંથી બોધ લેવા શીખ આપી હતી. ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી બહુમૂલી આઝાદીના ગૌરવ ગાન સાથે સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને ચિરંજીવી રાખવા હર ઘર તિરંગા અભિયાનની પ્રેરણા આપી હતી. તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કરવા કહ્યું હતું. નખત્રાણા નગરપતિ વસંત વાઘેલા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ કહ્યું હતું કે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિની યાત્રા છે. હાથમાં ત્રિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી આપણું મસ્તક ગૌરવથી ઊભું થાય છે. ત્યારે હક અને ફરજ બંને નિભાવવા સાથે સ્વચ્છતા અભિયાનને વેગ આપવા કહ્યું હતું. આ ટાંકણે વિવિધ મોરચાના અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, હજારોની સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સામાજિક અને સેવાકીય સંસ્થાના અગ્રણીઓ, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કોલેજનો સ્ટાફ આ વિશાળ યાત્રામાં જોડાયા હતા. તલાટી, સરપંચો પણ જોડાયા હતા. સમગ્ર રૂટ પર પોલીસ ગોઠવાઈ હતી. વિવિધ વેશભૂષામાં છાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોલીસ બેન્ડ, નાસિક ઢોલ, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ગુંજ સાથે ઝૂમી ઉઠ્યું હતું. ભારત માતા કી જય, વંદે માતરમ, વીર જવાન અમર રહોના નાદ સાથે સૌના હાથમાં રહેલા તિરંગાની સમગ્ર વાતાવરણ તિરંગામય બનાવ્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું.